દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મત વિસ્તારમાં પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે શહેર નગરપાલિકા ટાઉન હોલ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભડવારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સરપંચો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના હેઠળ અનેક ગામોમાં અધૂરા રહેલા કામો અને પાણી પુરવઠાની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને મહિલાઓએ કેટલાક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાની રજૂઆતો કરી હતી. આ મુખ્ય ધારાસભ્ય જેઠાભાઈ ભડવારે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા અને બાકી રહેલા તમામ કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભડવારે જણાવ્યું કે લોકોને પીવાના પાણી સહિતના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો હતો. ધારાસભ્ય જેઠાભાઈ ભડવારે જણાવ્યું કે લોકોને પીવાના પાણી સહિતના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના નિરાકરણ માટે અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરવામાં આવી છે. અધિકારીઓએ પણ પ્રશ્નોના ઝડપી ઉકેલ અને અધૂરી યોજનાઓ પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે. બેઠક દરમિયાન જવાબદાર અધિકારીઓએ સમયમર્યાદામાં તમામ પ્રશ્નોનો નિકાલ લાવવાની ખાતરી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સમીક્ષા બેઠકના દિવસે જ ધારાસભ્ય જેઠાભાઈ ભડવારનો જન્મદિવસ હોવાથી ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને લોકહિતના કાર્યો માટે તેમના યોગદાનને બિરદાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.